તારો ધણી ફૂટી કોડી પણ કમાતો નથી અને તારે દૂધ ઢીચવું છે. હું જે કંઈ પણ કરી રહી તારા માટે જ કરી રહી છું. તારા બાળકનું થવાનું હોય તું તો જીવતી જ રહીશ ને. મારી વાત બરોબર છે. તું જેટલું દૂધ પીવા એટલી વાર દૂધ ઢોળી. સમજીને માણેક, આ માણેકે બારણું કા બંધ કર્યું છે? માણેક, બારણું કા બંધ કર્યું છે? ઉઘાડ દો. માણેક, ઉઘાડો નથી દેતી. માણેક, શું થયું છે? કોઈ કઈ બોલ્યું તને? કે આને કઈ થયું છે? માણેક, હાલો હવે હું છે ને શ્લોક બોલું છું, બરાબર સાંભળજો, પછી એને મગજમાં યાદ કરી લેવાનું. સમજી ગયા? પરાહિમે વિમન્યવઃ પતંતી વસ્ત્ય ઇષ્ટયે વયો નવસ્તી રૂપ. આનો ભાવાર્થ છે આજે એક વાટકી. શું છે? તારી અક્કલ ઘાસ ચરવા ગઈ છે. અરે નાના બેના, આજો, મારી અક્કલ અહીંયા જ છે, દહીં ખાઈ રહી છે. એ આજો આજો, મારી જીભડી કેટલી લાંબી છે જો. આજો આજો. આ તારા ધતિંગ બંધ કર, નથી સારો લાગતો. એક છોકરાનો બાપ થયો, આટલો મોટો ઢાંઢો થયો. પણ બેના, તારા માટે તો તારો નાનો ભઈલો જ છે ને. મૂંગો માર. તને સવારે જ તારા બનેવીથી છોડાવ્યો અને તું પાછો આવી ગયો. ના, તે મને બંધનમાંથી છોડાવ્યો છે, સંબંધોમાંથી થોડો છૂટો કર્યો છે. સરસ બોલ્યો ને. મને લાગે છે બેના, દહીં ખાવું એ બુદ્ધિવર્ધક છે. બેના, તું ચિંતા નહીં કર, મને ખબર છે બનેવીલાલ ઘરમાં નથી એટલે આવ્યો છું. તને કેવી રીતે ખબર પડી? એમને એમ ગામવાળા મને રખડું કે છે. શેરીમાં રખડતો હતો ત્યારે નરસી સાથે મેં બનેવીલાલને જતા જોયો. ખબર છે, ફૂલણે મને કીધું. પણ ભઈલા, મને એ વાત ખટકી રહી છે કે મેં તને છોડાવ્યો છતાં પણ તારા બનેવીએ અત્યાર સુધી મને કંઈ પૂછ્યું કેમ નહીં? એમને પછતાવો થયો છે એટલે તને કઈ પૂછવાની આવે. તું મને શાંતિથી ખાઈ લેવા દે ને બેના. ભાભી, ભાભી, દૂધમાં માખી પડે એ સાંભળ્યું હતું. હવે આ માખી મારા દહીંમાં પડશે. ભાભી, ભાભી, માણેક એના ઓરડામાં છે અને બારણું અંદરથી બંધ છે. તો હું શું કરું? બારણું તોડી નાખું? તોડવું જ પડે ભાભી. હું ક્યારની ખકડાવું છું પણ એ ઉઘાડતી જ નથી. ભાભી કઈ કરો, માણેકને કઈ થઈ ના ગયું હોય. એને થઈ જશે તો હું શું કરી લેવાની હતી?
તે જ હમણાં કહ્યું ને કે બારણું એને અંદરથી બંધ કરીને રાખ્યું છે, તો આપણે શું કરી લેવાના હતા કે મને? વળી ક્યાં આમની પાસે આવી? કઈ કીધું? આવી ગઈ મોટી માણેકની હગલી. બેના, હવે આ સમાચાર આપણા માટે સારા કહેવાના કે ખરાબ? ભઈલા, માણેકે પોતાની જાતને અંદર પૂરી લીધી તો આ સમાચાર સારા જ કહેવાય ને. શું તું પણ? બેના, હજી એક વાત મને કે, બનેવીલાલ જ્યારે તને પૂછશે કે મને કેમ છોડાવ્યો, જીવનને કેમ છોડાવ્યો, તો તું શું કહેવાની છે? કહી દઈશ કે જીવન મારો ભાઈ છે, મને એના ઉપર દયા આવી એટલા માટે મેં એને છોડાવ્યો. હું કઈ એમનાથી ડરતી નથી. આપણો વાંક હોય તો આપણે સાંભળી લઈએ, અને હું કોઈનાથી દબાઈને રહું એમાંની નથી. આ ઝવેર મહેતાનું ઘર છે, અને એ ઝવેર જે વેર વિના વળે નહીં, હે? અહીંયા મારું જ રાજ ચાલશે. અને બેના, થોડું ઘણું મારું પણ. ઢાંઢો થયો. આ નાક પરથી દહીં સાફ કર, નચારો લાગતો. શું થયું? આ નાકે દહીં ચોટાડ્યું. એ ચાલે હવે. નરસિંહ, મોટા ભાઈ! શું થયું ફૂલન? માણેકના ઓરડાનું બારણું અંદરથી બંધ છે. ક્યારની ખખડાવું છું, હાથ મારું છું, ઉઘડતી જ નથી. માણેક, 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 સાંભળો છો? તમને કોઈ કાંઈ નહીં કહે. માણેક, દરવાજો ખોલો. મોટા ભાઈ, માણેક તમારું એ કયું ના માને એવું ક્યારે બન્યું નથી. આ નક્કી કઈ બીજું જ છે.